સોમનાથના આંગણે આજે શૌર્યનો અવસર છે અને આ સ્વાભિમાન ગાથા ગવાઈ રહી છે। શૌર્ય યાત્રા નીકળી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ શૌર્ય યાત્રા વર્ણવી રહ્યા છે। હમણાં જ હમીરજી ગોહિલને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શીશ નમાવ્યું હતું। હમીરજી ગોહિલની જે પ્રતિમા મૂકવામાં આવી છે, હમીરજી ગોહિલ સર્કલ સોમનાથ મંદિરની સામે જ, ત્યાં જ એમના દ્વારા શીશ નમાવવામાં આવ્યું અને એમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। અને એ ભાવના ફરી એકવાર આજે ઝળકતી જોવા મળી। વહેલો આવ્યો વીર સખાતે સોમૈયા તણી, હિલોળા હમીર ભાલાની અણીએ ભીમાઉત, માથે મૂંગી પર ખરું મોસાળ વસાવીસ, સોમૈયાને શીશ આપ્યું અરઠીલા ધણી। એ ફરી એકવાર એ શૌર્ય ગાથા આજે અહીંયા દેખાઈ રહી છે અને એ શૌર્ય ગાથા ફરી એકવાર આજે ગવાઈ રહી છે। 1000 વર્ષનો સંઘર્ષ અને એની સામે અડીખમ ઉભેલું એ દાદાનું મંદિર। લોક સાહિત્યકાર નિર્મલદાન ગઢવી મારી સાથે જોડાયેલા છે। નિર્મલદાન, આપણે એ શહીદો એ જે ફૂલધારે ઉતર્યા છે સોમનાથની સખાત માટે, જેમણે માથા અર્પણ કર્યા છે, એમના શૌર્યને તો બિરદાવ્યું જ, પણ સાથે સાથે કુમારપાળ હોય, અહલ્યાબાઈ હોલકર કે પછી સરદાર સાહેબ, એમને પણ ન ભૂલી શકાય। કારણ કે આઝાદી પછી જ્યારે સરદાર સાહેબ સોમનાથના દર્શને ગયા અને મંદિર જોઈને એમનો આત્મા, એમનું હૃદય કકડી ગયું, એ જ વખતે અરબી સમુદ્રના પાણીની અંજળી લીધી અને પ્રતિજ્ઞા કરી કે સોમનાથ દાદાનું જે શિખર છે એના પર પરચમ ન લહેરાય ત્યાં સુધી હું ઝંપીને નહીં બેસું। એક વાત કહેવામાં આવી હતી, એ વખતે સરદારને સલાહ આપવામાં આવી હતી કે દેશના ખજાનામાંથી ઉપયોગ ન થવો જોઈએ આ મંદિરના નિર્માણ માટે। ઇતિહાસમાં આલેખાયેલી આ વાત છે અને સરદાર પટેલે સોમનાથ ટ્રસ્ટની સ્થાપના કરી। લોકો પાસે ગયા અને જ્યાં એક આશા એવી હતી કે ચપટી દાન મળશે, ત્યાં લોકોએ સુંડલા ભરી ભરીને સોમનાથ દાદાના ચરણોમાં એ સુંડલા ખાલી કરી દીધા। લોકોના એ બલિદાન, લોકોના એ અર્પણને પણ અને સરદાર સાહેબની ખુમારીને પણ આજે યાદ કરવા બને છે। નિર્મલદાન જી બિલકુલ બિલકુલ બિલકુલ। સૌથી પહેલી વાત તો એ કે જે દેવ માટે થઈ અને માથા દેવા માટે માણસો તૈયાર થાય, એને પછી પૈસાની તો કોઈ વિસાત જ ન હોય ને, એટલે રૂપિયા તો સરદાર પટેલ ગમે એટલા માગે એટલા દઈ દેવા। અને સરદાર પટેલ વ્યક્તિત્વ જ એવું હતું કે એક ટ્રસ્ટ માટે થઈને રૂપિયા માગે, સોમનાથ મહાદેવના મંદિર માટે થઈને રૂપિયા માગે નહીં। સરદાર વલ્લભભાઈ પટેલ એવું વ્યક્તિત્વ હતું કે જેણે દેશના રાજાઓ પાસેથી રજવાડા માંગ્યા તો રાજાઓ પોતાના રજવાડા દઈ દીધા કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવો માણસ રજવાડું માંગે તો રજવાડું દઈ દેવાય, જીવ માંગે તો જીવ દઈ દેવાય। બાકી એક રજવાડા માટે થઈ અને હાગા બાપને મારીને દીકરો ગાદીએ બેસતો તો એવા અનેક દાખલા આ ભારત દેશની અંદર મને તમને જોવા મળે। એ રાજાઓએ સરદાર વલ્લભભાઈ પટેલે એમ કીધું દેશ એક થાય છે, દેશ અખંડ થાય છે। આજે ટીવી ચેનલ પર લાઈવ વડાપ્રધાન આવી રહ્યા છે, સોમનાથ મહાદેવનો આ અવસર છે, ત્યારે મને કહેવા દો કે ગામમાં કે સોસાયટીમાં નાનકડો ફાળો ઉઘરાવા જાય ને તો એ માણસ આપવા વાળો માણસ છે, જોવે કે કયા ભાઈ ફાળો ઉઘરાવા માટે આવ્યા છે। તો કલ્પના કરો, દેશના રજવાડાઓ પાસેથી સરદાર વલ્લભભાઈ પટેલ ગયા હશે અને રજવાડું ઉઘરાવા આવ્યા હોય, રજવાડું લેવા માટે આવ્યા હોય, તો સરદારનો કેવો ચહેરો રાજાઓએ જોયો હશે, કેટલો વિશ્વાસ સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર હશે કે મારા દેશને એક બનાવશે, અખંડ બનાવશે। અને જેવો દેશ આઝાદ થયો એવા હજારો વર્ષની જે વેદના હતી, સરદાર વલ્લભભાઈ પટેલ એમનું દર્શન કરવા માટે નહોતા ગયા। સરદાર વલ્લભભાઈ પટેલને ખબર હતી મારી પરંપરા છે, આ સનાતન ધર્મની પરંપરા છે, દેશની પરંપરા છે, મહાદેવને પૂજન સૌથી પહેલા થાય। એટલે નાયબ વડાપ્રધાન બન્યા પછી, આ ગૃહપ્રધાન બન્યા પછી સરદાર વલ્લભભાઈ પટેલ પહેલી વખત જાય છે, દર્શન કરે છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને ખબર હતી કે મારે આ દેશના બલિદાન જે દીધેલા છે એ બલિદાનોને વ્યર્થ નથી જવા દેવાના। અમારી આસ્થા અખંડ છે, અમારી અસ્મિતા અખંડ છે અને દેશ માટે થઈને હમીરસિંહજી ગોહિલ જેવા માણસોએ પોતાના માથા દીધા હોય, એની સાથે 2000 ભીલ જોડાણા હોય, 50,000 થઈને બ્રાહ્મણો જોડાયા હોય, લાખોની સંખ્યામાં જે દેવ માટે, જે મંદિર માટે થઈ અને લાખોની સંખ્યામાં હિન્દુસ્તાનની અંદર માથા કપાણા હોય, એનું મંદિર ભવ્ય ને દિવ્ય બનવું જોઈએ। અને એ બલિદાની એળે ન જાય, એ સુરવીરતા એળે ન જાય, એ શૌર્ય ગાથા એળે ન જાય, એટલે દેશના વલ્લભભાઈ પટેલ, સરદાર વલ્લભભાઈ પટેલ, અમારા કરમસદની ધરતીનો આ સરદાર વલ્લભભાઈ પટેલ, એને 100 સલામો સામટી અમારા એક ગીત મને યાદ આવે છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ માટે આજ ખાસ અસ્મિતા પર્વ ઉજવાઈ રહ્યો છે, ત્યારે અસ્મિતાનો આનંદ છે, એટલે સરદાર વલ્લભભાઈ પટેલ માટે એક લીટી મારે ગાવી છે। કેવું છે સરદાર વલ્લભભાઈ પટેલ કે કર્મ સદનો કર્મ યોગીન લાડબાનો લાડલો, એ સપૂત ભારત માતનો સરદાર વલ્લભ આપણો। ઓલા કર્મ સદનો કર્મ યોગીન લાડબાનો લાડલો, એ સપૂત ભારત માતનો સરદાર વલ્લભ આપણો।
સાબરમતીના સંતનો સાચો હતો એ સારથી. આ સરદાર વલ્લભભાઈ પટેલ એ બોરસદનો બેરિસ્ટર ને સેનાની સંગ્રામનો એ સપૂત ભારત માતનો સરદાર વલ્લભ આપણો, સરદાર વલ્લભ આપણો. દેશ આઝાદ થયો, સરદાર વલ્લભભાઈ પટેલ ગૃહમંત્રી બન્યા. એના અધૂરા સપના જે હતા ને એ પૂરા કરવા માટે મને એમ લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબને સરદાર વલ્લભભાઈ પટેલનો આત્મા કદાચ રાતે હુવા નહીં દેતો હોય, અને એટલા માટે કદાચ સરદાર વલ્લભભાઈ પટેલના આ દેશ આઝાદ થયા પછીના સ્વપ્ન હતા. હજારો વર્ષની આ અસ્મિતા હતી. 700 વર્ષ સુધી મુગલ સમ્રાટોએ શાસન કર્યા આ દેશ ઉપર, 200 વર્ષ સુધી અંગ્રેજોએ આ દેશ ઉપર શાસન કર્યા. ગુલામી સહન કરતા 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 હજારો વર્ષ વીતી ગયા, અને હજારો વર્ષની અસ્મિતા હવે જાગૃત થઈ હોય. સનાતન ધર્મ છે એ મને તમને આશીર્વાદ આપી રહ્યો હોય, સોમનાથ દાદો આશીર્વાદ આપી રહ્યો હોય. કારણ કે મારું તમારું તેજ જ્યારે ઘટે ને, કે મારા તમારા ઉપર ગ્રહણ લાગે, કોઈનો શ્રાપ લાગે, કે મારી તમારી પ્રગતિ ઘટી જાય, ત્યારે મહાદેવ પાસે જવું જોઈએ, એના દર્શન કરવા માટે જવું જોઈએ. એ સોમનાથ મહાદેવ, સોમ એટલે ચંદ્ર પણ કહેવાય છે. હમણાં સવારમાં તમે વાત કરી એમ ચંદ્રને શ્રાપ હતો દક્ષ પ્રજાપતિનો, અને પછી શ્રાપમાંથી મુક્ત થવા માટે થઈ અને ચંદ્ર છે એ દરિયા કિનારે આ પ્રભાસ પાટણ નામની જગ્યા પર, અત્યારના સોમનાથની જગ્યા પર એક શિવલિંગ બનાવે છે, અને પછી મહાદેવને યાદ કરે છે, પ્રાર્થના કરે છે. મહાદેવ રાજી થાય છે, આશીર્વાદ આપે છે, માગે તે આપું. તો કે છે મને આ શ્રાપ મળ્યો છે, શ્રાપમાંથી મુક્ત કરો. તો કે શ્રાપમાંથી મુક્ત તો નહીં થાય. હવે ઘટના એવી ઘટે છે, જો તમારું તેજ ઘટી જાય, તમારી પ્રગતિ અટકી જાય, તમારો વિકાસ અટકી જાય, તો મહાદેવ પાસે શું કામ જવું જોઈએ? કારણ કે ચંદ્ર મહારાજ પણ પોતે મહાદેવ પાસે ગયા કહ્યા છે, દક્ષ પ્રજાપતિના શ્રાપથી મારું તેજ ઘટી ગયું જશે, એવા મને શ્રાપ મળ્યો છે. ત્યારે મહાદેવ કહે છે શ્રાપની પ્રબળતા વધારે છે, એટલે શ્રાપમાંથી મુક્ત તો નહીં થાવ, પણ 15 દિવસ એ તેજ તમારું વધતું જશે, 15 દિવસ ઘટતું જશે, 15 દિવસ ઘટતું જશે, 15 દિવસ વધતું જશે. એમ પક્ષે વધે ને પક્ષે ઘટે, તમારું તેજ ઓછું થઈ જાય. આજે ચેનલના માધ્યમથી, સંદેશ ચેનલના માધ્યમથી લોક સાહિત્યકાર તરીકે હું તમને કહું છું કે તમારા ઘરનું તેજ ઓછું થઈ જાય, તમારી પ્રગતિ ઓછી થઈ જાય, તમારો વિકાસ ઓછો થઈ જાય. અને તમને જ્યારે બેચેની લાગવા માંડે, તમારી અંદરનું તેજ જ્યારે ઓછું થઈ જાય, ત્યારે સોમનાથ મહાદેવના મંદિરના પટાંગણની અંદર જઈને દર્શન કરજો. હમીરસિંહ ગોહિલના દર્શન કરજો, સરદાર વલ્લભભાઈ પટેલના દર્શન કરજો. આ 3 વસ્તુના દર્શન કરશો. આજ પણ મહાદેવના મંદિરમાં જે ધજા ચડે છે ને, એ ધજા સૌથી પહેલા હમીરસિંહજી ગોહિલના પાળિયાને સ્પર્શ કરાવવામાં આવે છે, અને પછી જ એ ધજા મહાદેવના મંદિર ઉપર ફડાકા મારે છે. એટલે શૌર્યની ગાથા તો આ દેશની અંદર કાયમને માટે ગવાતી આવી છે. અસ્મિતાનું ગૌરવગાન થવું જ જોઈએ. અને એટલે આપણા દેશના વડાપ્રધાન, એટલે આપણા દેશના ભૂતપૂર્વ ગૃહપ્રધાન આપણા સરદાર વલ્લભભાઈ પટેલ એ સૌથી પહેલા ગૃહપ્રધાન બને. સૌથી પહેલા અત્યારે જે તમે મંદિર જોઈ રહ્યા છે ને, એ મંદિરનું નિર્માણ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે. એટલે આ દેશના ક્ષત્રિયોની, આ દેશના સુરવીરોની બલિદાની છે, એ એળે ન જાય અને એના ભવ્ય અને દિવ્ય સ્મારક બને. એટલા માટે થઈ સરદાર વલ્લભભાઈ પટેલની એ સૂઝ હતી. અને અત્યારે તમે જોઈ રહ્યા છો શૌર્ય ગાથા, શૌર્ય યાત્રા નીકળી રહી છે. એટલે વિશેષ ખરેખર કહું તો આજ આનંદ, આજ ઉછરંગ અને આજ સલુનો સ્નેહ, સખી અમારી ગોઠવા આજ કંચન વર્ષે મેં મહાદેવની આ અસ્મિતા અને એ અસ્મિતાનું ગૌરવ ગાન કરવાથી આ ચારણ